સુરેન્દ્રનગરમાં રોયલ ગણપતિ ચિત્ર સ્પર્ધા યોજાઈ 2000 કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરાઈ. સુરેન્દ્રનગરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે લાયન્સ અને લિયો ક્લબ દ્વારા આયોજિત રોયલ ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધા અને પ્રદર્શન કલા અને માનવતાના સંગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. આ કાર્યક્રમમાં 2000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમણે પોતાની કલ્પનાના રંગોથી ભગવાન ગણેશના વિવિધ સ્વરૂપોને ચિત્રોમાં કંડાર્યા હતા. આ તમામ કલાકૃતિઓને એક ભવ્ય પ્રદર્શનમાં જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ આયોજનનો સૌથી પ્રશંસનીય ઉદ્દેશ્ય તેનો માનવતાવાદી અભિગમ છે. આયોજકોએ જાહેર કર્યું છે કે પ્રદર્શનમાં વેચવામાં આવનાર ચિત્રોની કુલ આવકમાંથી અડધી રકમ કર્કરોગ એટલે કે કેન્સર અને થેલેસીમિયા જેવી ગંભીર બીમારીઓથી પીડિત બાળકોની સારવાર માટે દાન કરવામાં આવશે. આ ઉમદા કાર્યથી કલાકારોને માત્ર પોતાની કલા પ્રદર્શિત કરવાનું મંચ જ નથી મળ્યું, પરંતુ તેમને સમાજ સેવામાં યોગદાન આપવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે. સુરેન્દ્રનગરના આંગણે યોજાયેલ આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે કલા માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે સામાજિક પરિવર્તન અને સેવાનું સશક્ત માધ્યમ પણ બની શકે છે.